આવ બની લે રાવા જય શ્રી રામ બોલ તલવાર ભમાઈ દે પાના ખવડે દેજે જો તો બનાવે કેવી રીતે ગુડ મોર્નિંગ વેલકમ બેક માય ન્યુ વ્લોગ મમ્મી તો આરામ કરે છે અને શું કરે લે એટલે હું ગલે ખાવાનું પહુડાઈના બેડા જોતે ઉભો રે ને એને એના બેડા જોઈને ઉભો રે એનું બેડું બોલે આજે પણ મદદ કરું છું ડિગ્રી કાપતો હતો અરે હું કાપતો હતો મારી બાયડી એ દિવાલ વાગે ભાઈ શાંત લેડે નાસ્તો કરવા ચાલો ફટાફટ ચલો સમાધાન સવાર માં હજી તો સમાધાન આ બેન પેલા એમને વાત કરી છે કે આ બેન તો એક નો એટલે વાગલે હે પણ એને બહુની મદદ કરાવે ચા બનાવશું લે આવી ચા બનાવો તો ઘરે પણ એક એ તો ખીચડી વગાડે તું કોમ કરાવતી નહીં એને તો હું કોમ કરાવું કોણ કરી મને ખબર હતી કદાચ જેવી આદત થઈ છે નાસ્તો કરીએ ચા લે બકા ખોટી મસ્તી મારા કા સમ કરી દે તો પછી આવા નહીં क्या नहीं करूं नहीं करो हां तो भाभी है ने भाभी है मांगा मस्ती काढे हां हां एक अंदर पूछा આપણે કોઈ તાકાત જો मैं ए तोणी धीबो मेलो तोणी આમળા લેકો ઓના પપ્પા લાગે દે ભાઈ હો ભાઈ એટલે ના મળાય ઓફરે ઘરે ભીવડી બોલ હું કે ઘરમાં હું લેવા જાય આપણે આપણે તો મન્ની નહીં મન્ની ઓવા ઈ બાજુ આપણે પૂજા કરીએ છે ઓવા ઈ બાજુ હું હાથી જોઈને આવી શું વાત કરે આવો મોટો હતો હા અમે રામનવમી ની કરશો મોડા હમણાં આપણે હજી આપણે ઘર દુકાન થી હા ચાલો ગીજર મમ્મી કોક લઈને જજો ઘરમાં ચોરા કાટની અમારે ચાલુ ભાઈ ના નહીં ગરમ આટલા ઘરે આવ બની લે રાવા જય શ્રી રામ બોલ તલવાર ભમાઈ દે એટલે તલવાર ભમાઈ દે એકવાર ભમા જલ્દી અલે ઓમ બતાય તો કરે યા તો શ્રી રામ જય રામ પબ્લિક ઓછી એવું કેવું પેલું હરમન થાય
એ આ પૌવા મારે નહીં ખાવા બરાબર એ પપ્પા નહીં આ મારે નહીં ખાવા તું આ બાને ખવડાવી દેજે જો તો કઈ બનાવે કેવી રીતે એ પપ્પા બીજા આવા હોય બીજા અલે હું ચાખીને જો આવી રીતે કોઈ ચાખવાનો મતલબ છે કોઈ મારા દીકરા તું બહુ ખતરનાક હાથથી બનાવે મને ને લાગે બીક તને પૌવા આલે કે ને એમ કે તું પેલા તો તને આ પૌવા આલે કે ને આ તો રેતી આવા રોગા તું બનાવે છે રીતે તો જો તું ભાઈ હાથમાં ને પગમાં ખણીને બનાવ બોલ મગર તું તો હજુ સુધી ફ્રીજ જ ખોલ કરે તા તું લે જ નહીં તું પૌવા બનાવ શાંતિથી માવ કાકા ખવડાય કઈ કદા પેલા કાકા ખવાય છે પેલા કાકા નો હક શું કરે પૌવા શું મરચાનું આ ચૂકલું નહીં સંભળાતું જો કરી ગયું ગણપતિ તારા પૌવાથી તો ભગવાને બચાવ્યો હા લુંદર આવ્યા લે એક મુઠ્ઠી લઈ લે કાકા ખવડાવા ના માણસ નહીં ખાવ લે પાછી તો પીવો તારા ના પૌવા કને ખાધા ચડી જી બોડા બોલ તો ખરી આ લે દાદા પૌવા લાય હું ખાઈ લઉં લે ચો લાય હું ખાવું લાય પૌવા લાય ચો પેલા પૌવા લાય હું ખાવું પછી ચમ ફેંકી દીધા તો થોડી વાર રાખો દાદા હું આવું તો પછી ખાવું જ નહીં ફેંકી ચમ દીધા પણ એમ નહીં તને ખબર રીખાઈ જવાનું હતું તો રખાઈને થોડા તો હું એક ચાખત તો ખરી કે ચેવા બનાવ્યા હતા એમાં દીકા એવી રીતે હાથેથી બનાવો ને પણ હાથ બાથ ધોઈ સારી જગ્યાએ બનાવાય એવું નહીં બોલાવે નહીં બોલાવો ને તો ચાલશે પણ પૌવા ને આવી રીતે નહીં બનાવવાના તારું કીધું બોલા માં દીકો ઓ માય શોકો ડાયો ચલો એટલે ખાવા હેડો હા પૌવા ખાઈએ હેડો મસ્ત ને હારા પૌવા ખાઈએ હવે ત્યાં ચમચી થી ખાવાના હા ઓય બબુચક ચમચી સારી ગાઈસ વેડા ભાઈ તો બધા જાતે જઈને સુઈ આવો રવા દે કે બસ ચમચી તું નાખે રવા દે કે એટલે તું નાખે ને તો હું કહી દઉં દાદાનું પીડે એ બાજુ ચમચી શું કરે નકી બાકા કઢી રોટલા વાળો પાકા છે ભાઈ હોવા કરના ભાઈ પેલા પૂછે પૌવા થયા કે નહીં અંદર જમી લીધું હવે કરીએ છીએ આરામ અને મારો છોકરો પાછળ બેઠી ગયો છે આવું કરવા બેઠો ભાઈ એ હો હા હું કોક પર રૂમાલ તો મૂક હું બતાવા હા એટલે પડે મગજ
આપણે હું બેઠો જ બોલું એ રોટલી પાડવાનું ચાલુ કર્યું અને દો તો હું હતા आज मैं को मस्त बनाऊं અમે આનાથી રોટલી પાડતા હતા એવું पैसा હે આનાથી પૈસા વાળા અમે આનાથી ઘરગથ્થા રમતા હતા તો ગાઈસ આજનો વિડીયો અહીં બંધ કરું છું આઈ હોપ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય મંદિર જય શ્રી રામ હા લે વિડીયો બંધ કરો કદે તમારા ગમો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમને હન મારી મમ્મી માવું હતો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હું મારી આવતીકાલે રહેવા જઈતી ટાટા ગુડ નાઇટ બધું